નમસ્કાર। આજે આપણે સમગ્ર ભારતની અંદર જ્યારે 15મી ઓગસ્ટ એટલે આપણા ભારત દેશ આઝાદ થયો એના માટે દરેક સ્કૂલો, સરકારી કચેરીઓ કે અર્ધ સરકારી કચેરીની અંદર જ્યારે આ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે ત્યારે આજે અહીં અંબિકા તાલુકાના અનાવલ પ્રાથમિક શાળા હોય, પંચાયત કચેરી, A1 ગ્લોબલ સ્કૂલની અંદર જ્યારે આ કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે આજે અહીં વરસાદનું પણ વાતાવરણ છે એટલે બાળકો આજે ઉત્સાહ છે। વરસાદમાં પણ અહીં તમે જોઈ શકો છો કે વરસાદમાં પણ એટલા ઉત્સાહભેર અહીં આવીને ધ્વજવંદન માટે અહીં આવી રહ્યા છે। તો આજે આજના કાર્યક્રમની અંદર અહીંના બાળકો અલગ અલગ પ્રકારની કૃતિઓ પણ રજૂ કરશે અને આવનાર સમયની અંદર પણ આવી જ રીતે કાર્યક્રમો યોજાય એવી આપણે અપીલ કરીએ છીએ। અંબિકા તાલુકાની સરકારી, અર્ધ સરકારી સ્કૂલ અને કચેરીઓમાં 80મા સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી। સુરત જિલ્લાના અનાવલ ખાતે આવેલ અનાવલ પ્રાથમિક શાળા, ગામ પંચાયત, પોલીસ સ્ટેશનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ ખૂબ ધામધૂમથી યોજવામાં આવ્યો હતો, જેમાં આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે અનાવલ વેપારી એસોસિએશન અને વલવાડા વેપારી મંડળ અને મુસ્લિમ સમાજના લોકોએ ફંડ એકત્રિત કરી અનાવલ પોલીસ સ્ટેશનમાં લોકોને ઓનલાઈન ફરિયાદ નોંધવાનો છે કમ્પ્યુટરની ઘટ છે એવી જાણ થતાં વેપારી મંડળ દાતાઓ વિજયભાઈ સોની, ભાણાભાઈ, સુરેશભાઈ, ભરતભાઈ, જસાભાઈ અને મુસ્લિમ સમાજના અગ્રણી મિનહાજભાઈ, ફારૂકભાઈ જેવા દાતાઓએ આજરોજ અનાવલ પોલીસ સ્ટેશનમાં 2 કમ્પ્યુટર સ્વેચ્છાએ આપવામાં આવ્યા છે, જેથી અનાવલના પીઆઈ પારગી સાહેબે વેપારી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને A1 ગ્લોબલ સ્કૂલમાં તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય અવિગૌર ઓનગ ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું। કાર્યક્રમની શરૂઆત શાળાના ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ ડાયરેક્ટર, આચાર્યશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો તેમજ ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં ધ્વજ પ્રમુખ એવા અનાવલના દીકરી તેમજ આ જ શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા નિકિતાબેન બ્રાહ્મણિયા કે જેઓ સંસ્કૃત વિષય સાથે અનુસ્નાતકની ડિગ્રી મેળવેલ છે, તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ સૌએ રાષ્ટ્રગાન ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દેશભક્તિ ગીતો, કાવ્યો, વક્તવ્ય તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। ભાવેશભાઈ પટેલ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો તેમજ આજુબાજુના વિસ્તારમાંથી આવેલ આગેવાનો અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આઝાદ થયાને 80મું વર્ષ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે દેશની પ્રગતિ ખૂબ જ આગળ થઈ રહી છે, જેમાં વિકાસના કાર્યો, આત્મનિર્ભર અને અનેક ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી દેશ ખૂબ આગળ વધી રહ્યો છે ત્યારે આપ સૌને આ એક શુભ પર્વ નિમિત્તે શુભેચ્છા સાથે આપ સૌને આઝાદીનું ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વિરમું છું। આજે આપણા વેપારી એસોસિએશન દ્વારા જે પોલીસ સ્ટેશનની અંદર કોમ્પ્યુટર જે આપવામાં આવ્યું છે સ્વેચ્છાએ, તો એ બાબતે આપ શું કહેશો? જી, અમારે એકચ્યુઅલી ગુજરાત રાજ્યમાં જે અમુક તાલુકા છૂટા પડ્યા છે એમાં અત્યારે નવનિર્મિત અંબિકા તાલુકો આપણા મહુવામાંથી છૂટો પડી અને વલવાડા, એના મહત્ત્વના ગામો વલવાડા, અનાવલ અને એ છૂટું થયું છે। તાલુકા વાઇઝ અંબિકા તાલુકાની અંદર અનાવલ પહેલાં આઉટ પોલીસ સ્ટેશન હતું, અત્યારે એને પોલીસ સ્ટેશનનો દરજ્જો મળ્યો છે। તો એમાં પાયાની સુવિધામાં એવું કે કોમ્પ્યુટર ઘણા ટાઈમથી ખરાબ હતા અને ઘણા ફરિયાદીને આવે તો એમને કોમ્પ્યુટરમાં ઓનલાઈન ફરિયાદમાં થોડી તકલીફ પડતી હતી, એટલે અમને જાણવા મળ્યું કે પોલીસ સ્ટેશનમાં કોમ્પ્યુટરની ઘટ પડતી છે। તો અમે આજે સૌ વલવાડાના વેપારીઓ અને અનાવલના વેપારીઓ ભેગા થઈ ને આજે અનાવલ પોલીસ સ્ટેશનને 2 કોમ્પ્યુટરની ભેટ અમે રાજી ખુશી આપી છે કે જેથી વહીવટી કામમાં આ લોકોને સરળતા પડે અને પબ્લિકને પણ આજે ફરિયાદ નોંધાવી તો તરત ઓનલાઈન ફરિયાદ થઈ જાય, એ માટે અમે આજે 2 કોમ્પ્યુટરની ભેટ આપી છે। જે આજે અનાવલમાં આવેલી A1 ગ્લોબલ સ્કૂલની અંદર દર વર્ષે
ઉત્સાહભેર 15મી ઓગસ્ટ હોય કે પછી અન્ય કાર્યક્રમો ખૂબ પૂરજોશમાં થતા આવ્યા છે અને લોકો ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં જે કૃતિઓ રજૂ કરવામાં આવે એને નિહાળવા માટે ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને ગામજનો પણ અહીં ઉપસ્થિત રહે છે. પણ આજે વરસાદના માહોલની અંદર પણ બાળકો એટલા જ ઉત્સાહમાં હતા કે આજે આપણો ભારત દેશ આઝાદ થયો એને એક ગૌરવની વાત છે. એટલા માટે લોકોએ વરસાદની પણ પરવા કર્યા વગર આજે બાળકો વરસાદમાં ઊભી રહીને જે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. તો આપણે અહીંના જે પ્રિન્સિપાલ છે ધીરજભાઈ, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી સર, આજે આપણી સ્કૂલ એવન ગ્લોબલ સ્કૂલની અંદર જ્યારે 15મી ઓગસ્ટ નિમિત્તે જે ભવ્ય કાર્યક્રમ જે કરવામાં આવ્યો છે તો એ બાબતે આપ શું કહેશો? શ્રી નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એવન ગ્લોબલ સ્કૂલ અનાવલ ખાતે આજે 80માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી. ખરેખર આ કાર્યક્રમ બહુ સરસ રહ્યો છે. દરેક વિદ્યાર્થીઓએ એટલા જ ઉત્સાહથી ભાગ કર્યો છે. ચાલુ વરસાદે પણ એ લોકોએ દેશભક્તિ ગીતો ગાયા, દેશભક્તિના કૃતિઓ કરી, શિક્ષકોએ વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપ્યું અને ઘણા વાલીઓ અને ગ્રામજનો પણ વરસતા વરસાદમાં ઉત્સાહભેર આજની રાષ્ટ્રીય પર્વમાં હાજરી આપી અને રાષ્ટ્રીય ભાવના દેખાડી છે. એ બદલ હું સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.